રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન પલટવાની શક્યતા. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદી ઝાપટા પડશે. દાહોદ જિલ્લામાં પણ મધ્યમ વરસાદની આગાહી. એક સાથે 3 સિસ્ટમ સક્રિય બની શકે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પશ્ચિમ દિશાના પવનોની ગતિ વધુ રહેશે. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ. છાપરી, રળિયાથી, જાલત, રાબડાલ, લીંબડીમાં વરસાદ. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા. અમદાવાદમાં ડબલ ડેકર એએમટીએસ બસનો વિડીયો વાયરલ. ગાંધી બ્રિજની નીચે એએમટીએસ બસ ફસાતા બચી. મંજૂરી ન હોવા છતાં ડબલ ડેકર બસ લઈ ડ્રાઈવર નીકળ્યો હતો. અમદાવાદમાં ખોખરામાં કોર્પોરેટર ચેતન પરમારના પિતાએ ડંફાસ મારી કહ્યું, હું પોતે કાઉન્સિલર છું. એએમસીના અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ. દબાણ તોડવા ગયેલી ટીમને રોકવામાં આવી. તમારે જે કરવું હોય તે કરો, લોકો આપઘાત કરશે. આરટીઆઈ વાળા લોકોના કહેવાથી તમે આવો છો. અમદાવાદમાં ઓરડાની બેદરકારી સુધારશે સરકાર. સરકાર રોડ વધારી બ્રિજની ડિઝાઇન સુધારશે. વાહનો જઈ શકે તેવી વ્યવસ્થા શરૂ કરાશે. અમદાવાદમાં ઓરડાએ 80 કરોડના ખર્ચે ગુમાથી બોપલને જોડતો બ્રિજ બનાવ્યો હતો. બ્રિજની કામગીરી જલ્દી કરવા સ્થાનિકોની માંગ. અમદાવાદમાં સરકારી આવાસમાં પીજીનો કારોબાર. એએમસીની સરકારી આવાસોમાં બીજા દિવસે તપાસ. સાયન્સ સિટીની આવાસ યોજનામાં સીલની કામગીરી. અમદાવાદમાં વગર ચોમાસે રસ્તા પર પાણી. ગોદરેજ ગાર્ડન સિટીમાં જાહેર રસ્તા પર પાણી રોડ પર ફરી વળ્યા. અમદાવાદમાં હની ટ્રેપ કરી રૂપિયા પડાવનાર 3 આરોપીની ધરપકડ. મહિલા સાથે મળી આરોપીઓ હની ટ્રેપ કરતા હતા. પોલીસે 19.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 4 આરોપી ફરાર. અમદાવાદના બોપલની શિવલ ટાવરમાં શ્રમિક પટકાતા 1નું મોત. કામદારોની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા. કીર્તિ પટેલ મૃગીકુંડમાં સાધુ વેશે તેણે પ્રવેશ કર્યો હોવાનું ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે કહ્યું. કીર્તિ પટેલે પોલીસે જાનથી મારી નાખવાની ધમકી આપી. બજરંગદાસ બાપુએ પણ ફરિયાદ નોંધાવી. પોલીસ હવે કાયદેસર તપાસ કરશે. જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન વિવાદમાં કીર્તિ પટેલે કહ્યું, ગુરુના આદેશથી લાઈવ નથી કર્યું. પોલીસની 2 ગાડીઓ પાછળ પડી હતી. કુખ્યાત કીર્તિ પટેલે કહ્યું, હવે સત્ય જલ્દી બહાર આવશે. અન્ય લોકોએ સ્નાન કર્યું તો કાર્યવાહી કેમ નહીં? માત્ર મારા પર જ કેમ કાર્યવાહી? કોડીનારના આદપોકર ગામે કુંડમાં પડતા માતા બાળકીઓનું મોત. મહિલાએ 2 બાળકીઓ સાથે કુંડમાં ઝંપલાવ્યું હતું. માતા અને બાળકીના મોતથી ગામમાં શોકનો માહોલ. જૂનાગઢમાં મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાનના વિવાદને લઈ મહંત બજરંગદાસ બાપુએ પોલીસ ફરિયાદ નોંધાવી. કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ. બજરંગદાસ બાપુએ સાધુ સંતો પર આકરા પ્રહાર કરતા કહ્યું, કીર્તિ પટેલ જૂનાગઢના એક આશ્રમમાં રોકાઈ હતી. ત્યાં સાધુઓએ જ ભગવા પહેરાવ્યાની આશંકા. કીર્તિ પટેલના રિમાન્ડ મેળવી વિગતો સામે લાવવા માંગ. દ્વારકાના ઓખામાં કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો. પરિણીતાને બ્લેકમેલ કરી પોલીસ કર્મીએ દુષ્કર્મ આચર્યું. મહિલાએ લગ્નનું દબાણ કરતા જૂના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. અમરેલીના માલવણમાં આપના પોસ્ટર લગાવતા વિવાદ. સરપંચે કલેક્ટરને રજૂઆત કરી. કાર્યવાહીની માંગ કરી. આપના પોસ્ટરથી સરપંચ સહિત ગ્રામજનોમાં રોષ. મંજૂરી વગર પોસ્ટર લગાવ્યાનો આક્ષેપ. વેરાવળમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સનો માલિક ગુમનામ. મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. મુરલીધર કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. રાજકોટના રાજપરામાંથી બોગસ ડોક્ટર ભાવેશ કોઠિયાની ધરપકડ. 4 વર્ષથી વગર ડિગ્રીએ કરતો હતો પ્રેક્ટિસ. મહાદેવ ક્લિનિક ચલાવતો હતો. અગાઉ ગોંડલની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો તે. રાજકોટમાં વાહન ચાલકોએ ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. સાંઢિયા ઓવરબ્રિજનું 90% કામ પૂર્ણ થયું. 600 મીટર લાંબો અને 16.40 મીટર પહોળો બ્રિજ બનશે. માર્ચના અંતમાં બ્રિજને ખુલ્લો મુકાય તેવી શક્યતા. જસદણ હત્યા કેસમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન. 3 આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. હત્યાને લઈ કોળી સમાજમાં ભારે રોષ. રાજકોટ મનપાના બજેટ બોર્ડમાં કોંગ્રેસે વિરોધ કર્યો. પીપીપી ધોરણે બજેટમાં મૂકેલી યોજનાનો વિરોધ. સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા કહેતા મામલો ઉગ્ર બન્યો.
રાજકોટના કોટડા સાંગાણીમાં બોગસ ડોક્ટર ભાવેશ કોઠિયાની ધરપકડ. બોગસ ડોક્ટર કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. છેલ્લા 4 વર્ષથી મહાદેવ ક્લિનિક ચલાવતો હતો. રાજકોટના પડધરી નજીક દીપડો દેખાયો. તરખડી ગામની વાડીમાં દીપડો દેખાતા ગામના સરપંચ સહિતને જાણ કરવામાં આવી. રાજકોટમાં મેયર નૈનાબેન પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયાએ ગેરકાયદે બિલ્ડિંગ બનાવી. સંત કબીર રોડ પર ટીપી વિભાગને અંધારામાં રાખી સૂચિત જગ્યામાં કોમર્શિયલ બાંધકામ શરૂ કર્યું. રાજકોટના જસદણમાં ભડલી સનાળા રોડ પર દીપડાના ધામા દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ. વન વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. પોલીસે પડકાર ફેંકનારાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી. પોલીસ એવો હાલ કરશે કે હનુમાન દાદાની પૂજા કરવી પડશે. પોલીસે તમામ પ્રકારની છૂટ આપી. સંઘવીએ કહ્યું, ગુજરાતના કોઈપણ ક્ષેત્રમાં પોલીસને ફ્રી હેન્ડ. સોશિયલ મીડિયાથી લોકો મને જાણ કરે છે. પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ. સુરતના ઊન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ લાગી. સચિન નવસારી રોડ પર કેમિકલના ગોડાઉન નજીક જ વેસ્ટેજ કચરામાં ભીષણ આગ ભભૂકી. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવ્યો. સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો. 50 ગ્રામ ડ્રગ્સ સાથે અરબાઝ શેખની ધરપકડ. આરોપી 1 દિવસના રિમાન્ડ પર. સુરતના અઠવા લાઇન્સ રિક્ષામાં જોખમી સવારી. બારડોલી પાસિંગની રિક્ષામાં જોખમી સવારી. ટ્રાફિક પોલીસને નથી દેખાતી જોખમી સવારી. સુરતમાં હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમજાળમાં ફસાવી સાઉદી લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું. આરોપીએ મહિલાને બ્લેકમેલિંગ કરી દાગીના પડાવ્યા. 18 તોલા સોનાના દાગીના, ફ્લેટ, 60 લાખ રોકડ પડાવ્યા. સુરતના વરાછામાં 21 વર્ષ પહેલા હથિયાર સાથે હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા. આરોપીઓ વરાછાના વિનોબા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. સુરતમાં પ્રતિબંધિત પોસ્ટ ડોડા સાથે 2 ઝડપાયા. 1.767 કિલોગ્રામ નશાયુક્ત પોસ્ટ ડોડા જપ્ત. 2 મહિલાઓ સહિત 45,000નો મુદ્દામાલ જપ્ત. સુરતમાં એસએમસીની મહિલા સફાઈ કામદાર પાસેથી વ્યાજખોરોએ 2.30 લાખના બદલે 5.45 લાખ વસૂલ્યા. મહિલાએ વ્યાજખોર દંપતી સામે ફરિયાદ કરી. સુરતમાં અઠવા ઝોનમાં એક દિવસમાં 168 મિલકતો સીલ. અઠવા ઝોનમાં વેરા આવકનો આંક 189 કરોડને પાર. એક જ દિવસમાં 70 લાખથી વધુની વસૂલાત. સુરતના ન્યૂ બોમ્બે માર્કેટના પાછળના ભાગે આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી. દમણના ખારાવાડમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયું. સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલી શિયા જાફરી મોમીન મસ્જિદ જમીન દોસ્ત. અગાઉ તંત્ર દ્વારા જવાબદારોને નોટિસ પણ અપાઈ હતી. ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીએ શરૂ થઈ રહી છે, ત્યારે વડોદરાના ખોડિયાર નગરમાં ખાડાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન. ખોડિયાર રોડ પર 10 થી વધુ શાળાઓ આવેલી છે. નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ. જાહેર થયેલા માળખા બાદ વધુ 7ના રાજીનામા. તાલુકા ભાજપના 7 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. ભાજપ પ્રમુખ સહિત મહામંત્રી મંત્રીના રાજીનામા. બહુચરાજીમાં ટ્રેન માટે પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખ્યો. મીટર ગેજ ટ્રેન સેવા છેલ્લા 8 વર્ષથી બંધ છે. બહુચરાજીનું શક્તિપીઠ હોવાથી ભક્તોને ફાયદો થશે. ઊંઝાના મોટા માર્કેટ યાર્ડમાં જીરાની આવક ધમધમી. દરરોજ 3,000 થી 4,000 બોરી જીરાની આવક થઈ રહી છે. નવા જીરાના ભાવ 4,600 સુધી. માવઠાને કારણે જીરાની આવકમાં 20 થી 25% ઘટાડો થયો. નડિયાદમાં બુટલેગરનું વધુ એક તરકટ. જૂની અદાવતમાં બાઇક ચાલકને ટક્કર મારી. પોતાની સામે ફરિયાદ ન થાય તે માટે તરકટ રચ્યું. પોલીસ મથકમાં બોલાચાલીનો વિડીયો વાયરલ. પાટણની હારીજ નગરપાલિકામાં ભાજપના સભ્યોની બળવાખોરી. સ્વદેશી મળાના ઠરાવમાં ભાજપ સભ્યોની જ સહી નહીં. નગરપાલિકાના 18માંથી 8 સદસ્યો સ્વદેશી મેળાનો વિરોધ કરી રહ્યા છે. વોર્ડ નંબર 2ના ઉમેદવારો સહી કર્યા બાદ તેમણે સહી ચેકી નાખી હતી. થરાદમાં ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી. સિવિલ હોસ્પિટલથી પોલીસ સ્ટેશન રોડ પર પાણી જ પાણી. લાઇનમાં ભંગાણથી લાખો લીટર પાણી વેડફાયું. દાંતા ભાજપમાં જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રીએ આપ્યું રાજીનામું. અમીરગઢ ભાજપ નેતા નરેશ રાણાનો વિડીયો વાયરલ. આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ. અન્ય લોકો બીજી પાર્ટીમાં કામ કરતા હોવાનો આક્ષેપ. કાચા કાન અને કરપ્શનની કદર હોવાનો પણ આક્ષેપ. નરેશ રાણાએ 2023માં વિધાનસભામાં ઉમેદવારી કરી હતી.
બનાસકાંઠાના ખજુરિયા પ્રાથમિક શાળાનો શિક્ષક રાજકુમાર સોનેરા સસ્પેન્ડ. શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકને સસ્પેન્ડ કર્યો. અંબાજીમાં નવીન ભોજનાલય બહારથી બાઇકની ચોરી. જમીને નીકળતા જ બાઇક ચોરાયું. 2 શખ્સો બાઇક લઈને ફરાર. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કર્યું. 4,08,053 કરોડનું બજેટ ગૃહમાં રજૂ થયું. યુવાન રોજગારલક્ષી યોજનાઓ માટે જોગવાઈ. શિક્ષણ અને ઉદ્યોગ માટે બજેટમાં જોગવાઈ કરાઈ. ખેડૂતો માટે 3,043 કરોડની જોગવાઈ. સૌની યોજના સુજલામ સુફલામ યોજના માટે જોગવાઈ. કચ્છમાં પાણીની યોજના માટે 1,333 કરોડની જોગવાઈ. પશુપાલન માટે 112 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉદ્યોગ માટે 1,340 કરોડ ફાળવાયા. લખપતિ દીદી માટે 47 કરોડ ફાળવાયા. નમો લક્ષ્મી યોજનાની વિદ્યાર્થીનીઓને માટે 1,250 કરોડ. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે 2,755 કરોડ. ઝાલોદ, ગરબાડા સહિત 5 સ્થળો પર નવી જીઆઈડીસી બનશે. 25 સ્માર્ટ જીઆઈડીસી, 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ. નમો ગુજરાત કૌશલ્ય રોજગાર મિશનને વેગ આપવા 226 કરોડ ફાળવાયા. સંકલિત શાળાઓ બનાવવા માટે 120 કરોડની જોગવાઈ. 97 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 5,967 કરોડ. મા યોજનામાં 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ. નવી 2,000 આંગણવાડીઓ બનાવવા 360 કરોડ ફાળવાયા. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2%. રાજ્યની માથાદીઠ આવક 3.1 લાખ રૂપિયા. માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશથી 60% વધુ. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% અને માલ સામાન નિકાસમાં 26%થી વધુ યોગદાન. બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, બજેટમાં કોઈ નવા કરવેરા નથી નંખાયા. સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રખાયા. બજેટ ગયા વર્ષ કરતાં 10.2% વધારો સૂચવે છે. કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચમાં ફાળવાયા. શિક્ષણ, આર્ટ, સ્પોર્ટ્સ માટે 64,000 કરોડ ફાળવાયા. કૃષિ, સિંચાઈ, પાણી, શહેરી વિકાસ માટે 11% ફાળવાયા.